વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ 5મા લેક્ચરની અંદર સ્વાધ્યાય 1.3 પૂરું કર્યું. હવે એના આગળનો થિયરીનો પોઈન્ટ વેન આકૃતિ અને ગણ પરની ક્રિયાઓ, યોગ ક્રિયા, છેદ ક્રિયા, તફાવત ગણ, પૂરક ગણ એવા પોઈન્ટનો અભ્યાસ કરીશું. તો એના પહેલા આપણે એક વેન આકૃતિ માટે જોઈ લઈએ વેન આકૃતિ કેવી રીતે દોરાય અથવા કેવી રીતે દર્શાવાય. તો અંગ્રેજી તર્કશાસ્ત્ર જ્હોન વેન નામના વૈજ્ઞાનિકે આ આકૃતિઓ આપી છે, માટે આને વેન આકૃતિ કહેવાય છે. અને વેન આકૃતિને દર્શાવવા માટે આપણે એક આ પ્રમાણેની આકૃતિઓ દર્શાવીશું. સમજી લો તો આ રીતે આકૃતિ દોરાશે. બહુ સહેલી છે પણ સમજવા જેવી આકૃતિઓ છે, જેને સમજી લેશો તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકાશે. તો વેન આકૃતિને દર્શાવવા માટે એક લંબચોરસ દોરવામાં આવે છે. સામાન્ય રીતે આવો એક લંબચોરસ દોરવામાં આવશે. આ લંબચોરસને સાર્વત્રિક ગણ તરીકે લેવામાં આવે છે અને સાર્વત્રિક ગણ માટેનો સિમ્બોલ કેપિટલ યુ છે. એટલે સૌથી પહેલા કોઈપણની વેન આકૃતિ દોરીએ તો ભૂલતા નહીં આ પ્રમાણનું એક લંબચોરસ દોરીશું અને એ લંબચોરસની ઉપર યુ લખીશું. હવે આની અંદર આપણે એક ગણ એ દર્શાવવો છે. તો ગણ એ નો અર્થ શું થશે? તો ગણ એ નો અર્થ આવો થશે. સમજ્યો મિત્રો? જેમ જેમ આગળ જઈશું એમાં નાના કોન્સેપ્ટો સમજેલા હશે તો જ આગળ વધારે સહેલું પડશે, નહીતર પછી બધું મિક્સ થશે ત્યારે કન્ફ્યુઝન પેદા થશે. એટલે અહીંયા પૂરું કોન્સન્ટ્રેટ કરો. ગણ એ કેવી રીતે દર્શાવાય? તો ગણ એ દર્શાવવા માટે કોઈ એક આ જે સાર્વત્રિક ગણ છે એની અંદર આ પ્રમાણે વર્તુળ, તો જો વર્તુળ જ દર્શાવવું એવું નથી, પણ ગણનો અર્થ એવો છે કે કોઈ બંધ આકૃતિ દર્શાવવાની એને ગણ કહેવાશે. બંધ આકૃતિ. તો અહીંયા આપણે સાર્વત્રિક ગણ તરીકે લંબચોરસ દર્શાવ્યું. લંબચોરસ જ દર્શાવવું જરૂરી નથી, પણ સહેજે લુક આઉટ માટે લંબચોરસ દર્શાવવાનું, એની બદલે ચોરસ દર્શાવાઈ જાય તોય ચાલે. પણ ગણને વેન આકૃતિમાં રજૂ કરવું એટલે એક બંધ આકૃતિમાં રજૂ કરવું. આ લંબગોળ થઈ જાય તો કોઈ ફેર પડશે નહીં. લુક આઉટ માટે, સારા દેખાવ માટે તમે વર્તુળ દોરી બરાબર. આ ગણ એ છે. ગણ એ એનો અર્થ શું? તો આ બંધ આકૃતિના અંદરનો ભાગ એ ગણ એ દર્શાવે છે એવું કહેવાય. આ બંધ આકૃતિ જો આપણે આ વર્તુળને ગણ એ કહીએ તો એના અંદરનો ભાગ એ ગણ એ દર્શાવે છે એવું કહેવાય. આટલો ભાગ ગણ એ દર્શાવે છે એવું કહેવાય. જોઈએ હવે આ ભાગ રહ્યો એ ગણ એ સિવાયનો ભાગ કહેવાશે. આ ગણ એ સિવાયનો ભાગ, આ બ્લુ કલરની લાઇનિંગ વાળો ભાગ એ ગણ એ. હવે ગણ એ એટલે આટલો જ ભાગ. આમાં પછી આ આકૃતિમાં દાખલા તરીકે આવો યુ છે, બે ગણ છે. આ એ છે, આ બી છે. તો ગણ એ એટલે આટલો ભાગ. ગણ એ એટલે આ બંધ આકૃતિના અંદરનો ભાગ. પહેલી આકૃતિમાં જો બીજો કોઈ ગણ નહોતો. આપણો અર્થ સમજો. ગણ એ એટલે પહેલી બંધ આકૃતિના અંદરનો ભાગ. પછી બી હોય કે ના હોય, પહેલાની અંદર શું આવે છે? તો આટલો ભાગ. આ ગણ એ કહેવાય. એવી જ રીતે ત્રણ ગણ હોય. આવા ત્રણ ગણ છે. આ ગણ એ, આ ગણ બી, આ ગણ સી, સમજો મિત્રો. ગણ એ એટલે કયો ભાગ? પહેલા વર્તુળના
અંદરનો ભાગ એટલે ઘન એ, આટલો ભાગ, આ ભાગ રહ્યો એ ઘન, પહેલા વર્તુળના અંદરનો ભાગ, બીજું અને ત્રીજું વર્તુળ હોય કે ના હોય, ઘન એ એટલે આટલી જ બંધાકૃતિ, આની અંદરનો ભાગ એ ઘન એ કહેવાય, એમાં પછી બીજો ભાગ હોય કે ના હોય, ઘન બી એટલે કયો ભાગ કહેવાય, ઘન બી એટલે આ ભાગ કહેવાશે, બીજા વર્તુળના અંદરનો ભાગ એટલે ઘન બી, બીજા વર્તુળના અંદરનો ભાગ એટલે ઘન બી, બ્લુ કલરની લાઇનિંગ વાળો ભાગ એટલે ઘન બી. કદાચ તમને કલર સ્પષ્ટ ના દેખાતો હોય તો મેં લાઇનિંગના શેપ પણ જુદા દર્શાવ્યા છે. આમ લાઇનિંગ છે, આ બ્લેક કલરની, આમ A ની અંદરની લાઇનિંગ જુદી દિશામાં છે, B ની અંદરની લાઇન જુદી દિશામાં છે. હવે C ની અંદરની લાઇન, ઘન C એટલે કેટલો ભાગ, ઘન C એટલે આટલો ભાગ, ત્રીજા વર્તુળના અંદરનો ભાગ એટલે ઘન C. મિત્રો સમજો, ફરીથી કહું છું, જ્યાં જ્યાં બ્લેક કલરનો ભાગ આવે છે તે ઘન E, એટલે ક્યાં આવે ઘન A એટલે આટલો ભાગ, આ ભાગ ઘન A કહેવાય, આ ભાગ ઘન A કહેવાય, આ ભાગ ઘન B કહેવાશે, આ ભાગ ઘન B કહેવાય, આ ભાગ ઘન B કહેવાય, આ ભાગ ઘન C કહેવાય, આ ભાગ ઘન C કહેવાય. મિત્રો સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. ઘન એટલે જ્યાં જ્યાં બ્લેક ભાગ આવે બધો ઘન E કહેવાય, જ્યાં બ્લુ ભાગ, આ લાઇનિંગ વાળો ભાગ એને બી ઘન કહેવાય, રેડ કલરની લાઇનિંગ, ઊભી લાઇનિંગ વાળો ઘન C કહેવાય. હવે જ્યાં બે કલરની લાઇનિંગ આવતી હોય, જ્યાં બે પ્રકારની લાઇનિંગ, એમાં બે ગણનો ભાગ કહેવાશે. અહીંયાથી જો આ ભાગ એવો છે કે જેમાં બ્લેક અને બ્લુ આ બે લાઇનિંગ છે, બ્લેક એટલે A અને બ્લુ એટલે B, તો આટલો ભાગ, આટલો જ ભાગ, આ જે ભાગ દેખાય છે તે આટલો ભાગ A અને B બે હોય એવો, આ ભાગમાં જો બ્લુ અને રેડ આ બે ગણ, B અને C નો ભાગ, આ C અને A નો ભાગ, અને આ ત્રણે ત્રણનો ભાગ, આ ત્રણે ત્રણ ગણનો ભાગ, આમાં ત્રણે ત્રણ લાઇનિંગ છે. એટલે આગળ જઈશું એટલે બે ત્રણ વ્યાખ્યાઓ આપ્યા પછી આને જોઈન્ટ કરીશું, પણ અહીંયા તમે આટલું સમજી લો, ઘન A એટલે પહેલા વર્તુળના અંદરનો ભાગ, આ પહેલા વર્તુળના અંદરનો ભાગ, પછી પહેલા વર્તુળના અંદરનો ભાગ, પહેલા વર્તુળના અંદરનો ભાગ, બીજા વર્તુળો હોય કે ના હોય એનાથી કોઈ ફેર ના પડે. ઘન B એટલે આટલો ભાગ, આ બ્લુ કલરનો આખો ભાગ ઘન B, આ રેડ કલરનો આખો ભાગ ઘન C. હવે ઘન A એટલે આ આખો ભાગ, ઘન B એટલે આખો ભાગ, ઘન C એટલે આખો ભાગ, પણ ફક્ત ઘન A એટલે કેટલો ભાગ, ફક્ત ઘન A, તો ફક્ત બ્લેક કલરની લાઇનિંગ ક્યાં છે, આટલા જ ભાગમાં દેખાય છે. આ ભાગ જે આટલો જ ભાગ હું પેનથી દર્શાવું, તમે ધ્યાનથી જુઓ, આટલો જ ભાગ રહ્યો, આ જે ભાગ રહ્યો તે આટલો ભાગ, આટલો અંદરનો ભાગ, આ ભાગ ફક્ત A. એવી જ રીતે આટલો ભાગ જો ફક્ત બ્લુ કલરની લાઇનિંગ હોય, ફક્ત બ્લુ કલરની લાઇનિંગ, આટલો જ ભાગ, આ ભાગ આ ફક્ત B ગણ. એવી જ રીતે આટલો ભાગ ફક્ત C ગણ, આ ફક્ત A ગણ, ફક્ત B ગણ, ફક્ત C ગણ. એવી જ રીતે આ છે ને બે જ ગણ, A અને B, આ B અને C, આ C અને E, આ A, B અને C ત્રણે ત્રણ. હવે થોડી વ્યાખ્યાઓ ભણ્યા પછી આ આકૃતિને ફરીથી સમજાવીશ. હાલ હવે આપણે આગળ યોગ ક્રિયા, છેદ ક્રિયા
અને તફાવત ક્રિયા આ ત્રણ વ્યાખ્યાઓ આપીએ તો જોઈએ મિત્રો ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરીએ યોગ ગણ કોને કહેવાય યોગ ગણ આપણે વ્યાખ્યા આપીશું યોગ ગણની વ્યાખ્યા આવી છે ગણ A માં અથવા ગણ B માં આવેલા હોય ગણ A માં અથવા ગણ B માં આવેલા એટલે કે બંનેમાં આવેલા હોય એવા પણ આવી જાય બંને ગણમાં હોય તે સહિત હોય તે સહિત ગણ A માં હોય અથવા ગણ B માં હોય એટલે કે બંને ગણમાં હોય તે સહિત આવેલા તમામ ઘટકો થી બનતા ગણને A અને B નો યોગ ગણ કહે છે જેને A યોગ B વડે દર્શાવાય છે A યોગ B વડે દર્શાવાય છે A માં હોય અથવા B માં હોય એટલે એનો અર્થ એવો થશે કે A માં હોય અથવા B માં હોય અથવા બંનેમાં હોય જો આપણે ઉદાહરણ લખીએ દાખલા તરીકે A equal to ABC B equal to BCD માટે A યોગ B equal to A માં હોય અથવા B માં હોય એટલે A ના તો બધા લખી જ ટૂંકમાં A અને B ને ભેગું કરી લેવાનું યોગ એટલે જોડવું A અને B ને ભેગા કરી લો તો A B C A ના બધા ઘટકો લખો B ના બધા જ ઘટકો લખવાના પણ ગણના નિયમ પ્રમાણે A નો એક ઘટક ફરીથી નથી લખાતો B C D આમાં લખવાના પણ B આવી ગયો માટે લખતા નથી C આવી ગયો માટે લખતા નથી D બાકી છે એટલે લખીશું ટૂંકમાં યોગ એટલે ભેગું કરો બે ઢગલા જોડે છે એમાં થોડો કોમન ભાગે છે અને એ બે ઢગલા ભેગા કરી દેવાના A યોગ B A માં હોય અથવા B માં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને A અને B નો યોગ ગણ કહેવાશે A માં હોય અથવા B માં હોય આ A માં છે આ B માં છે આ બંનેમાં છે A માં હોય અથવા B માં હોય અથવા બંનેમાં ટૂંકમાં બધે બધા A અને B ના બધા ઘટકો ભેગા કરીને ગણમાં લખો છો A અને B નો યોગ ગણ મળે હવે હું વેન આકૃતિમાં કયા ભાગને યોગ ગણ કહેવાય આપણે જોઈએ તો આવી એક વેન આકૃતિ દોરીએ B કયા ભાગને આપણે A યોગ D કહીશું તો વ્યાખ્યા પ્રમાણે A માં હોય એટલે આટલો ખાલી બ્લેક લાઇનિંગ B માં હોય એટલે ખાલી બ્લુ લાઇનિંગ આ સ્મોલ a છે ને અહીંયા હોય એવો અર્થ કહેવાય સ્મોલ d છે ને અહીંયા હોય એવું કહેવાય અને B અને C બંને કોમન છે અહીંયા હોય એવું કહેવાય ABC એટલે બ્લેક લાઇનિંગ એમાં A એટલે આટલો ભાગ D એટલે આટલો ભાગ BC એટલે આ ભાગ તો કયા ભાગને A યોગ B કહેવાશે બંનેને ભેગા કરી દો તો
આને a યોગ b કહેવાય. આટલો ભાગ છે એને આપણે a યોગ b કહીશું. આખો ભાગ a યોગ b કહેવાશે. ખ્યાલ આવ્યો? આ બધો ભાગ a યોગ b થઈ જશે. જેટલા પણ ગણનો યોગ ગણ કરો એનો બધો ભાગ ભેગો કરી દો એને તમે a યોગ b કહી શકો. આ ભાગ છે એને a યોગ b કહેવાશે. અહીં જો ખ્યાલ જુઓ તો આ જે ભાગ છે આ બધો ભાગ a યોગ b થઈ ગયો. હવે એના કેટલાક ગુણધર્મો જોઈએ આપણે. એને એક આવી રીતે પણ લખી શકાય a યોગ b ઇક્વલ ટુ x such that x belongs to a अथवा x belongs to b. આનો અર્થ શું થશે? a માં હોય અથવા b માં હોય અથવા બંનેમાં પણ હોઈ શકે. a યોગ b માં કયા ઘટકો આવ્યા? a માં હોય એ પણ આવશે, b માં હોય એ પણ આવશે, બંનેમાં હોય એ પણ આવશે. એટલે આ લખ્યું એનો અર્થ એવો થાય છે. ત્રીજું લખવાનું આવતું નથી. અથવા x belongs to a અને x belongs to b એવું લખવાની જરૂર નથી. હવે એના કેટલાક ગુણધર્મો જોઈએ. તો a યોગ b ક્રમના નિયમનું પાલન કરશે કે નહીં કરે એવી છે. ક્રમનો નિયમ a યોગ b તમે a અને b ને ભેગા કરી અને a યોગ ગણમાં લખો કે b અને a ને ભેગા કરી. દાખલા તરીકે હું આને લખું b યોગ a તો હું લખાય b ના ઘટકો લખો અને a ના ઘટકો લખો. a b c આવી તો જો a યોગ b b યોગ એ સરખા છે. આપણે આગળ વધી ગયા. આ બંને સમાન ગણ છે. ખ્યાલ છે ને? એમાં પણ એના એક ચાર ઘટકો એ વાળા જ b માં છે. એટલે a અને b નો યોગ અને b અને a નો યોગ સમાન થશે. એટલે અહીંયા b યોગ a. આપણને ખબર છે કે ગણમાં ક્રમનું મહત્વ નથી માટે બંને સમાન છે. બીજું જૂથનો નિયમ. આ પરિણામ સરળ છે, આપણે સ્વીકારી લઈશું. a યોગ b યોગ c ઇક્વલ ટુ a યોગ b યોગ c. શું થશે આનો અર્થ? b અને c નો યોગ ગણ લઈ લો. એ જે મળ્યો એનો આની સાથેનો યોગ અને આમાં શું છે? a અને b નો પહેલા યોગ લેવાનો પછી એનો c સાથે યોગ લેવાનો. આ બંને સમાન છે, આપણે સ્વીકારી પણ લઈશું. ત્રીજું a યોગ 5 a યોગ 5 શું થશે મિત્રો? a યોગ 5. વ્યાખ્યા પ્રમાણે દાખલા તરીકે આપણે b ઇક્વલ ટુ આ a છે, આ a છે, b બરાબર અથવા a યોગ c લઈ લો. a યોગ c માં શું લખાશે? a ના ઘટકો બધા લખાશે. હવે c માંથી લખવાનું. c એટલે 5 છે, એમાં એક ઘટક નથી એટલે આને લખાશે. એનો અર્થ દર વખતે a ના જેટલા ઘટકો છે એટલા જ a યોગ c માં આવશે જ્યારે c બરાબર 5 હશે ત્યારે. એટલે આ થશે a યોગ 5 ઇક્વલ ટુ a માં હોય અને 5 માં હોય. 5 માં તો કોઈ ઘટક છે જ નહીં. a ના બધા ઘટકો a યોગ 5 માં આવશે એટલે એના બરાબર a થશે. હવે અહીં આના માટે શબ્દો વાપરીએ. આને MCQ તરીકે પૂછવું હોય અથવા કોઈ ઓબ્જેક્ટિવ પ્રશ્ન બનાવવો હોય તો તમે સમજી શકો. જોઈએ આપણે એવું ભણી ગયા કે કોઈ પણ ઘટક સાથે કોઈ ક્રિયા કરીએ. દાખલા તરીકે આવી છે x + 0 = x. તો 0 ને આપણે શું કહ્યું? સરવાળાનું તટસ્થ ઘટક.
એવી જ રીતે x ગુણાકારમાં 1 બરાબર x, તો 1 ને શું કહેતા હતા? ગુણાકારનો તટસ્થ ઘટક. તો અહીંયા જો a નો u સાથેનો યોગ ક્રિયા અથવા યોગ ગણ લેવાથી એનો એ જ ઘટક મળે છે. તો આને શું કહેવાશે? આને શું કહેવાશે? આ ક્રિયાનો એકમ ઘટક. આ ક્રિયા એટલે કઈ? યોગ ક્રિયા. તો યોગ ક્રિયાનો એકમ ઘટક કયો થશે? phi. યોગ ક્રિયાનો એકમ ઘટક કયો થશે? phi. યાદ રાખજો, ઓબ્જેક્ટિવ બહુ સરસ છે, તમને સમજાશે તો ગમશે જ ઓટોમેટિક. યોગ ક્રિયાનો એકમ ઘટક શું થશે? phi. કારણ કે phi સાથે કોઈ પણનો યોગ લેવાથી એનો એ જ ગણ જવાબમાં મળે છે, માટે આને એટલે કે phi ને યોગ ક્રિયાનો એકમ ઘટક કહેવાશે. ત્યાર પછી a છેદ a યોગ e ઇક્વલ ટુ આ a છે, આનો આ જ a, બીજો a લખું, આનો આ જ આ બંનેનો યોગગણ કરીએ તો છગડીયા કૌંસમાં abc આવશે. abc અને abc લખાય એક જ વખત એટલે શું થશે? a યોગ e ઇક્વલ ટુ e. એના પછી 5 u છેદ e u યોગ e. u નો a સાથેનો યોગ લઈએ, દાખલા તરીકે a આ ગણ છે, તો આના સંદર્ભનો સાર્વત્રિક ગણ હું આવો લખી શકું. આ a છે, u આવો લખું. હવે આ બંનેનો યોગ લઈએ, શું મળે? a ના બધા ઘટકો લખી લો, u ના બધા ઘટકો લખો. તો a લખેલો છે, લખવાની જરૂર નથી. b લખેલો છે, લખવાની જરૂર નથી. c લખેલો છે, લખવાની જરૂર નથી. d લખીશું, e લખીશું. આના બરાબર શું થશે? u થશે. u એટલે a યોગ u બરાબર અથવા u યોગ e, આ બંને સરખા છે, ક્રમના નિયમનું પાલન થાય. એ નહીં u થશે. હવે મિત્રો જો તમને એવું લાગે કે ત્રીજા પરિણામની અંદર જવાબ a મળ્યો, a નો phi સાથેની ક્રિયાથી a મળ્યો, તો phi ને u નો એકમ ઘટક કહી દીધો. પણ અહીંયા જવાબ તો a જ મળે છે, જવાબ તો a જ મળે છે. તો પછી a ને સારો u નો a ને યોગ ક્રિયાનો તટસ્થ ઘટક ના કહેવાય. તો મિત્રો સમજો, તટસ્થ ઘટક સામાન્ય રીતે અચળ હોય. અચળ એટલે ન બદલાય. દાખલા તરીકે x ગુણાકારમાં 1 બરાબર x થયો, તો આ એકડો અચળ જ છે. પછી x તરીકે તમે બગડો મૂકો કે x તરીકે તગડો મૂકો, તો ગુણાકારનો તટસ્થ ઘટક તો એક જ થાય. એટલા માટે આ અચળ છે, તટસ્થ ઘટક અચળ જ હોય. અહીંયા જુઓ, તમે a ને જો યોગ ક્રિયાનો તટસ્થ ઘટક ગણો તો a તરીકે દાખલા તરીકે a b c છે, પણ બીજી વખતે a તરીકે x y છે, તો એ તો બદલાઈ ગયો. તટસ્થ ઘટક બદલાય નહીં. phi અચળ છે, સ્થિર એનો એ જ, એટલા માટે અહીંયા phi ને આપણે એકમ ઘટક કહીએ છીએ. આટલા પરિણામો યાદ રાખશો. બહુ જ અગત્યનું, સહેલું કહી શકાય એવું છે. ત્યાર પછી આપણે જોઈશું છેદ ક્રિયા. છેદ ક્રિયા આખી વ્યાખ્યા હું સમજાવું છું, લખતો નથી, તમે ટેક્સ્ટબુક માંથી લખશો. ગણ a અને ગણ b નો છેદ ગણ એટલે a અને b બંનેમાં આવતા હોય, a અને b બંનેમાં આવતા હોય
તેવા ઘટકોથી બનતા ગણને a અને b નો છેદ ગણ કહે છે. a અને b બંનેમાં આવતા હોય એને લખાય છે આવી રીતે. ઉલટો u લખતા હોય ને એનો સિમ્બોલ જ છે a છેદ b. a માં પણ હોય ને b માં હોય. a સ્મોલ a આમાં છે પણ આમાં નથી માટે આમાં નહીં આવે. b અને c બંનેમાં છે તે આમાં આવશે. ગણ a માં હોય અને ગણ b માં હોય, બીજા શબ્દોમાં કહીએ તો a અને b બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો છેદ ગણ કહે છે, જેને આ સિમ્બોલથી લખાય છે. બંનેમાં આવતા હોય એવા ઘટકો લખાશે એટલે આવું કહેવાય x such that x belongs to a અને x belongs to b. a માં હોય અને b માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો છેદ ગણ કહેવાશે. હવે આની વેન આકૃતિ દોરીએ. જો તમે શબ્દો સમજશો તો બિલકુલ સહેલું છે. પહેલામાં અથવા હતું. અથવાનો ક્લિયર અર્થ એવો થાય a માં હોય એ પણ આવે, b માં હોય એ પણ આવે અને બંનેમાં હોય એ પણ આવે. જ્યારે a છેદ b ની વ્યાખ્યા સ્પષ્ટ છે. a માં હોય અને b માં હોય બંનેમાં હોય તો અહીંયા પણ એ જ વેન આકૃતિને સમજી લઈશું. આ કલરની લાઇનિંગ હોય અને હું ગ્રીન કલર દોરું તો ગ્રીન અથવા બ્લુ છે મારી પાસે, બ્લુ થી દોરું. તો જ્યાં બે કલર આવે ક્યાં આવે છે? આ વચ્ચેના ભાગમાં. જો વચ્ચેના ભાગમાં તો a છેદ b એટલે કેટલો ભાગ થાય મિત્રો? આટલો જ ભાગ. a માં હોય અને b માં હોય એટલે બ્લેક લાઇનિંગ પણ હોય અને બ્લુ લાઇનિંગ પણ હોય. આટલો ભાગ આ કોમન ભાગ a. આ બંનેના છેદમાં આટલો ભાગ આવશે. યોગમાં બધો આવે આખો ભાગ આટલો, ત્રણે ત્રણ ભાગ. છેદમાં આટલો જ ભાગ આવશે. a માં હોય અને b માં હોય. પહેલી લાઈન હતી એ પણ હોય, બીજી લાઈન હતી એ પણ હોય, બંને હોય તો જ એને છેદગણ કહેવાય. એટલે છેદગણની એ વ્યાખ્યા થઈ. હવે એના ગુણધર્મો તો બિલકુલ આના પેરેલલ ગુણધર્મો છે એટલે આની બાજુમાં જ લખું છું. તો જોઈએ જુઓ, a યોગ b અને b યોગ ક્રમના નિયમનું યોગ ક્રિયા પાલન કરે છે, છેદ ક્રિયા પણ પાલન કરે છે. a અને b માં જે ઘટકો હોય એ જ ઘટકો b અને a માં હોય. આ બંનેનો છેદ લો તો bc જ આવે. એ જ પ્રમાણે અહીંયા આ પણ સ્વીકારી શકાશે. a છેદ b છેદ c ઇક્વલ ટુ a છેદ b છેદ c. ત્રીજો પોઈન્ટ બહુ મસ્ત પોઈન્ટ છે. યોગ ક્રિયાનો એકમ ઘટક ફાઈ હતો. હવે અહીંયા આપણે ફાઈ સાથે ક્રિયા લઈએ પછી આગળ જોઈએ. દાખલા તરીકે a ઇક્વલ ટુ આ છે, b ઇક્વલ ટુ ફાઈ છે. a છેદ b શું આવશે? અથવા a છેદ b એટલે ફાઈ. આનો અર્થ શું થાય? a માં હોય અને ફાઈ માં હોય, બંનેમાં હોય એવા ઘટકોનો ગણ લખવાનો. આમાં હોય અને આમાં હોય, બંનેમાં હોય એવો ઘટક કયો? આમાં તો એકે ઘટક છે જ નહીં, તો બંનેમાં હોય એવો એકે ઘટક નહીં આવે તો શું થશે? ફાઈ. એટલે અહીંયા ત્રીજામાં હું લખું છું a છેદ ફાઈ ઇક્વલ ટુ ફાઈ. ચોથું a છેદ a શું થશે? a એટલે abc. abc છેદ abc શું થશે? બંનેમાં હોય એવા ઘટકો લખવાના. a બંનેમાં છે તો લખો, b બંનેમાં છે, c પણ બંનેમાં. શું થશે? કેપિટલ 3.
એ છેદ યુ શું થશે? ચલો એ છેદ યુ શું થશે? એ છેદ યુ, દાખલા તરીકે હું યુ તરીકે આવું લખું છું. એ છેદ યુ શું થાય? એ છેદ યુ વ્યાખ્યા શું છે? એ અને યુ બંનેમાં હોય તેવા ઘટકો, બંનેમાં હોય એવા ઘટકો કયા આવે? એ માં હોય ને યુ માં હોય એવા ઘટકો કયા આવે? હંમેશા એ ના બધા ઘટકો આવી જ જાય, કારણ કે ઓલરેડી એ યુ નો ગણ છે એટલે એ ની અંદર ના બધા ઘટકો યુ માં તો હોય જ, છેદ ગણમાં એ આવશે. તો અહીંયા શું થયું? છેદ ક્રિયાનો એકમ ઘટક કયો થયો? યુ. છેદ ક્રિયાનો એકમ ઘટક યુ છે. અહીંયા એકમ ઘટકોના બંને પરિણામો આપણે સમજી લીધા. આ રહ્યું તે એક, આ બીજું. બંને પરિણામો સમજી લીધા. હવે થોડીક વધારે વખત એને લખજો, રફ કાગળની અંદર પ્રેક્ટિસ કરશો. જો ગણિત વિષય બહુ સહેલો છે, એને તમારે નિયમ પ્રમાણે ચાલવું પડે. સમજવાની જરૂર હતી, આપણે સમજી લીધું, પણ સમજી લીધા પછી હવે એને યાદ રાખો. વારંવાર જરૂર પડે ત્યારે ઉપયોગમાં યાદ આવે એ કેવી રીતે થાય? અહીંયા આપણે સમજી લીધું, ના સમજી લીધેલી બાબતને તમે મૂકી દો, પછી 12 મહિના પછી જુઓ તો કદાચ સમજેલું એટલે ફરીથી તમને ખબર પડી જાય કે આ પરિણામ કેવી રીતે મળેલું. પણ મિત્રો, આ પરિણામ આપણે ખાલી સમજી અને પછી એવા એવા સ્ટોર નથી કરવાના. સમજેલા પરિણામને ઉપયોગમાં લેવાના છે. આ પરિણામ સમજી લીધા, હવે ઉપયોગમાં લેવા માટે ક્યારે એને તમે ઉપયોગમાં લઈ શકો? તો હું જે કહું તે બહુ અગત્યનો પોઈન્ટ છે ગણિતમાં, સહજતાથી ગણિત આવડવા માટે. ધ્યાન આપજો આ બે પોઈન્ટ. એટલે આપણે આ બધા પરિણામ, બધા ગુણધર્મો યાદ રાખવાના છે. આ ગુણધર્મો યાદ રાખવા માટે ફરીથી કહું છું, આપણે સમજી લીધું. હવે તમે યોગ્ય સમયે આ પરિણામો ક્યારે યાદ આવે તો આ પરિણામો યાદ આવવા માટે જ્યારે દાખલો ગણતા હોઈએ, સમજની જરૂર પડે ત્યારે આ પરિણામો યાદ ક્યારે આવે તો આ પરિણામોને વારંવાર લખવા પડે. એક વખત આને મેમરી બેઝ ઉપર જઈને યાદ રાખવા પડે, અને યાદ રાખ્યા પછી પ્રેક્ટિસ કરશો ને તો યોગ્ય સમય પરિણામ યાદ આવશે. તો ગણિતમાં બે બાબત છે કે સૂત્રો યાદ રાખવા અને યાદ રાખ્યા પછી યોગ્ય સમયે ઉપયોગ કરવો. યાદ રાખવા માટે સમજણની જરૂર હોય, સમજણીઓ મેળવી લીધી આપણે. હવે યાદ રાખવા માટે એને વારંવાર લખવા પડે. તો મિત્રો, ગણિતની અંદર કોઈ પણ પરિણામો યાદ રાખવા હોય તો મિનિમમ 10 વખત લખવા જોઈએ. તમને એમ થાય કે 10 નંબર એ ઘણો બધો મોટો સાહેબ બોલી ગયા. હું તો 10 બોલું છું, બાકી જ્યારે મેં સર્વે કર્યો છે કોટા અથવા પછી જે પણ આપણી આગળની સારી બ્રાન્ચોવાળા જે આ ક્લાસીસ અને જે મેન્ટેન કરતા હોય છે, સ્પષ્ટ કહે છે કોઈ પણ પરિણામો હોય તો અમે સમજાવીએ એના કરતાં એમની પાસે વધારે વખત લખાવીએ છીએ. હું એક એવાના કોન્ટેક્ટમાં હતો અને એને કહ્યું કે અમે કોઈ પણ પરિણામ વિદ્યાર્થી પાસે યાદ રખાવવું હોય તો એનું 50 વખત લખવા આપી દેવાનું. ઓટોમેટિક એ યાદ રહી જશે. જેટલી એનર્જી સમજ્યા પછી વાપરશો ને એના કરતાં 50 વખત લખી નાખવાનું. 50 વખત તો હું નથી કહેતો, પણ દરેક વખતે નિયમ બનાવો. જો ગણિતને સરળતાથી કેળવવું હોય તો તમે આ પરિણામ, કોઈ પણ પરિણામ મિનિમમ 10 વખત લખજો. કોઈને જરૂર હોય તો 10 વખત લખે, કોઈને 15 વખત, કોઈને એનાથી ડબલ જરૂર હોય તો લખજો. પણ જેટલા લખી અને દ્રઢીકરણ કર્યું છે એટલું જ આગળ કામ આવશે અને એટલી સરળતાથી એને આવડી જશે. તમારી અંદર મગજમાં એક વખત સ્ટોર કરેલું, પછી એને જરૂર પ્રમાણે બહાર કાઢીશું. એક વખત સ્ટોર કરો, પછી એ સ્કિલ પછી બનાવવાની. એ દાખલાઓમાં એનો ઉપયોગ કરીશું ત્યારે સમજાશે.
પણ એ પહેલા તમે એક વખત મગજમાં સ્ટોર કરો એટલે આ પરિણામો મારી દ્રષ્ટિએ મિનિમમ 10 વખત રફ પેજની અંદર લખી અને તૈયાર કરજો, તો અને તો જ તમે વધારે સરળતાથી આવડી શકશે. તમને એવું લાગે કે મને તો 5 વખત લખવાથી આવડી ગયા અથવા યાદ નહીં ગયા, તમે પૂછો ત્યારે બધું મને આવડે જ છે. પણ મિત્રો આ આખો અભ્યાસક્રમ જ્યારે ચાલે, બધું જ ભેગું થાય અને એમાંથી પછી એક પરિણામ બહાર કાઢવું હોય ને, મગજની અંદર ઘણું બધું સ્ટોરેજ કરી નાખીએ 11મા 12માનો બધો સિલેબસ, અને પછી જ્યારે એકદમ ઝડપી ક્લિક કરવું હોય ત્યારે ઘણા બધામાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે બહુ અઘરું થશે. અને ત્યારે જ તમે પોસિબલ બની શકશે કે જ્યારે તમે એ પરિણામોને વધારે અને વધારે વખત યાદ કર્યા હોય. તમને 5 વખતથી યાદ રહી જતા હોય તો મારી દ્રષ્ટિએ 5 વખતથી યાદ રહી જતા હોય તો એનાથી 5 ગણા વખત લખીને તૈયાર કરો. જોઈએ હવે તફાવત ગણની વ્યાખ્યા જોઈએ. તફાવત ગણ કોને કહેવાય? વ્યાખ્યાઓ મિત્રો તમે ચોપડાની અંદર બુકમાંથી જોઈ લખજો. તફાવત ગણ તો ગણ A અને ગણ B નો ક્રમમાં તફાવત એટલે ગણ A માં હોય, પરંતુ ગણ B માં ન હોય. તેવા તમામ ઘટકોથી બનતા ગણને A અને B નો તફાવત ગણ કહે છે, જેને A માઈનસ B વડે દર્શાવાય. આમ A માઈનસ B ઇક્વલ ટુ A માં હોય અને B માં ના હોય. A માં હોય અને B માં ન હોય. તો A માંથી એવા ઘટકો લખવાના કે જે B માં ન હોય. A માંથી એવા ઘટકો લખવાના જે પહેલો ગણ હોય ને એમાં ક્રમનું મહત્વ છે. પહેલાનો ક્રમ બદલીએ તો ઇક્વલ થતો, ક્રમના નિયમનું પાલન થતું તો આમાં નથી થતું, એટલે ક્રમ બદલાય તો જવાબ બદલાઈ જશે. આમાંથી A માઈનસ B, તો આમાંથી જવાબમાં આ ગણમાંથી જ ઘટકો લખવાના, પણ કયા લખવાના? જે B માં ન હોય. સ્મોલ a માં છે, B માં નથી, માટે જવાબમાં આવશે A માંથી પહેલા ગણમાંથી એવા જ ઘટકો જવાબમાં લખવાના જે બીજામાં ન હોય. B પહેલા ગણમાં છે, બીજા ગણમાં નથી, માટે આવશે. C પહેલા ગણમાં છે, બીજા ગણમાં પણ છે, માટે નહીં આવે. B માં ન હોય એ જ આની અંદર આવે. તો તમે સમજાવો તો B - A કહીશું. શું આવે? C આવશે, નહીં આવે. C આમાં છે ને આમાં છે, નહીં આવે. D આમાં છે, આમાં નથી, માટે આવશે. E આમાં છે, આમાં નથી, માટે આવશે. પહેલા ગણમાં હોય, બીજા ગણમાં ના હોય. સાદી રીતે કહીએ તો આમ જેમ પ્લસ માઈનસ માં C ઉડી જાય અને જે બાકી પહેલા ઉડી C ઉડી જે પહેલા ઉડી બીજામાંથી નહીં, પહેલા ઉડી. આ એના પરિણામ છે. એના ગુણધર્મોમાં આકૃતિ દોરી લઈએ. એની વેન આકૃતિ કેવી હશે? A માં હોય અને B માં ના હોય. ટૂંકમાં બીજી રીતે કહીએ તો આમ પણ કહી શકાય A છેદ B શું થાય? આમાં A છેદ B શું થાય? સ્મોલ c. છેદ એટલે બંનેમાં હોય. તો A માંથી A છેદ B વાળો ભાગ કાઢી નાખીને એટલે A - B મળી જાય.
એમાંથી a છેદ b વાળો ભાગ કાઢી નાખો. આ e a છેદ b કયો કહેવાય યાદ છે? આ વચ્ચેનો ભાગ. એમાંથી a છેદ b કાઢી નાખો એટલે આ જે ભાગ વધ્યો એને a માઈનસ b, આટલો ભાગ a માઈનસ b, આ ભાગ રહ્યો a માઈનસ b. એમાંથી a છેદ b કાઢી નાખો. એવી જ રીતે આ ભાગ જે થયો ને આ b માઈનસ a, આ a છેદ b છે. આ a છે, આ a છેદ b છે, આ b માઈનસ a. તો a માઈનસ b બરાબર a માંથી b બાદ કરો એટલે એનો જવાબ શું મળે? અને આમ લખીએ તો લખી શકાય a માઈનસ a છેદ b બરાબર. આ રીતે a માઈનસ b નો અર્થ થશે. હવે એક અલગ ગણની વ્યાખ્યા છે, પણ ગણની વ્યાખ્યા સમજીશું ત્યારે આપણે સમજી લઈશું. હવે અહીંયાથી જોઈએ તો ફરીથી કહું, ત્રણ વ્યાખ્યાઓની એક નાની વેન આકૃતિ ભણ્યા આપણે. એમાં યોગમાં શું આવે? બે ગણનો યોગ એટલે બંને ગણનો બે ઢગલા હોય એનો ભેગો કરી દો અને એને a યોગ b કહેવાય. બે ઢગલા હોય એને ભેગો કરી દો અને a યોગ b કહેવાય. એક ઢગલો છે, આ બીજો ઢગલો, બધું ભેગું કરીને એક ઢગલો બનાવી દઈએ ને એટલે a યોગ b. આ વચ્ચેનો ભાગ, આમાં કંઈ બધું અહીંયા વિચારો ના, a ના ઢગલામાં ઘઉં છે, b ના ઢગલામાં બાજરી છે. બે ઢગલા બિલકુલ ભેગા કરી દો એટલે જે મળે ને એને a યોગ b કહેવાય. અહીંયા બધું મિક્સ પડ્યું છે. જ્યારે તમે બધું ભેગું કરશો ને એટલે આ ભાગ ડબલ નહીં થઈ જાય, પણ એને એટલા ડબલ વખત નહીં લખાય. દાખલા તરીકે આમાં a b c d અને e. આ ગણ એમાં abc છે, ગણ b માં bcd છે, આ ઘઉંનો ઢગલો છે, આ બાજરીનો ઢગલો છે. હવે આનો યોગ લખશો ને એટલે આવું થશે. a માં પણ હોય, b માં પણ હોય, બંનેમાં હોય તો a છેદ a યોગ b માં આવે. a છેદ b માં શું આવે? આમાં કોમન શું છે? બંનેમાં ભેગો ભાગ, એટલે બંને મિક્સ હોય એવો કયો ભાગ છે? આટલો ભાગ. તો શું આવશે? a માઈનસ b. a માં હોય ને b માં ના હોય, એટલે આમાં હોય આમાં ના હોય, એટલે માત્ર a માં જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો માત્ર a માં જ હોય. તો માત્ર a માં જ હોય એટલે a આટલા સુધી a છે, પણ માત્ર a માં જ હોય ને આટલો ભાગ છે, આટલો ભાગ. આટલો ભાગ માત્ર ઘઉંનો પ્યોર, એટલે અહીં આટલો ભાગ જોઈએ તો માત્ર આટલા ભાગમાં માત્ર સ્પષ્ટ ચોખ્ખી બાજરી છે. b માઈનસ a માં શું આવે? આટલો અર્થ થશે. આપણે આટલો જ ભણ્યા. a યોગ b, a b ને ભેગા કરી દો, જે ઘટક ડબલમાં આવતો એક જ વખત લખાય. a છેદ b બંનેમાં આવતો એક લખાય. a માઈનસ b, a માંથી કોમન ભાગ કાઢી નાખવાનો. a માંથી કોમન ભાગ કાઢી, b માઈનસ a, b માંથી કોમન ભાગ કાઢી નાખવાનો. આપણે આટલું ભણ્યા. હવે આને અનુરૂપ પછી એક્સરસાઇઝ 1.4 ભણીશું. પણ તમે અહીંયા આટલા સુધી ત્રણ વ્યાખ્યાઓ અને પેલા ગુણધર્મો મેં ફરી કહ્યું, તમને ફરી કહું છું કે મિત્રો પેલા જે પરિણામો છે અઘરા જરાય નથી, પણ જે તે સમયે આપણને યાદ આવવા માટે મેં તમને ટ્રીક કહી કે દરેક વખતે તમારે એ યાદ રહે એટલા માટે વારંવાર લખજો. જેટલી વધારે વખત લખશો એટલું જ યાદ રહેશે. તો આજે આટલા સુધી રાખીએ છીએ, પછી આગળ 1.4 શરૂ કરીશું.